ભરૂચની અંદર વાત કરવામાં આવે તો ગુજરાત ભાજપા પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરટે ગુજરાતની પ્રજા મત રૂપી પ્રેમ વરસાવી ફરી ભગવો લહેરાવશેનો આશીર્વાદ વ્યક્ત કર્યો। ભરૂચમાં પ્રબુદ્ધ મહાનુભાવો સાથે ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના સંવાદ બાદ પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સર્વાંગી વિકાસને જન્મત મળશેનો વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। તેઓએ વિરોધ પક્ષ અને જ્યારે ગુજરાતીઓને વિશ્વાસ ગુમાવી બેઠા હોવાનું જણાવી ભાજપની સરકારમાં દેશમાં નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના શાસનમાં વિકાસની આગેકૂચ જારી રહેવાનો ગર્વ અનુભવી તેને વેગ આપવા 26મીએ ભગવો લહેરાવવા હંકાલ કરી હતી। પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રીના નેતૃત્વમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નવો ઇતિહાસ બનવા જઈ રહ્યો હોવાનો મત તેઓએ વ્યક્ત અંતમાં કર્યો હતો। ગુજરાત સરકાર અને કેન્દ્રની અંદર દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટી સરકારની વાત કરી છે। જે રીતે સમગ્ર ગુજરાતની અંદર 10,000થી વધારે ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, 10,000થી વધારે બેઠકો ઉપર ચૂંટણીના જંગ લડાઈ રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના 10,000થી વધારે કાર્યકર્તાઓ ચૂંટણીના મેદાનમાં છે। સમગ્ર ચૂંટણીની અંદર પ્રથમ રાઉન્ડની અંદર એટલે કે ઉમેદવારી પત્ર ખેંચવાના છેલ્લા દિવસ સુધીમાં ભારતીય જનતા પાર્ટી 700થી વધારે બેઠકો ઉપર બિનહરીફ વિજયી થઈ છે। એ દર્શાવે છે કે ગુજરાતની અંદર વિરોધ પક્ષના લોકોને ઉમેદવાર પણ નથી મળી રહ્યા અને વિરોધ પક્ષના લોકોએ ગુજરાતની જનતાનો વિશ્વાસ પણ ખોઈ બેઠા છે। ત્યારે છેલ્લા સતત 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને છેલ્લા 11 વર્ષથી વધારે સમયથી દેશની અંદર દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માનનીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। ત્યારે ગુજરાતના લોકોએ જે પ્રેમ આપ્યો છે અત્યાર સુધી, એ આવનારી ચૂંટણીની અંદર પણ એ જ પ્રકારે પ્રેમ પણ આપશે અને મત પણ આપશે। કેમ કે ભારતીય જનતા પાર્ટીની સરકારે ખાસ કરીને ગુજરાતની અંદર સર્વાંગીણ વિકાસ પણ કર્યો છે અને વ્યક્તિગત અલગ અલગ શ્રેણીના લોકોને પણ સરકારની અલગ અલગ યોજનાના માધ્યમથી લાભ મળે, એટલે કે છેવાડાના માનવી સુધી, વંચિતો સુધી, પીડિતો, ગરીબો સુધી સરકારની અલગ અલગ યોજનાઓ બનીને એમને લાભ મળે એ પ્રકારના કામો કર્યા છે। ત્યારે ફરી આવનારી ચૂંટણીની અંદર સ્થાનિક સ્વરાજમાં ભારતીય જનતા પાર્ટીને ભગવો લહેરાશે અને અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને માન્ય રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં નવો ઇતિહાસ ગુજરાતની અંદર બનવા જઈ રહ્યો છે। એક મોટું નિવેદન આણંદ જિલ્લામાંથી સાંસદ નીતિશ પટેલનું સામે આવ્યું છે કે કોંગ્રેસની જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતમાં એક પણ સીટ આવશે તો ₹1 ગ્રાન્ટ નહીં મળે, તે બાબતે તમે શું કહેશો? સાંસદની ગ્રાન્ટ એ સાંસદ નિર્ણય કરતા હોય છે, નક્કી કરતા હોય છે। એમને કદાચ વ્યક્તિગત એ નિવેદન આપ્યો છે, પાર્ટીને એની સાથે કોઈ નિસ્બત નથી। અને આપ સૌએ જોયું છે કે ગુજરાતની અંદર જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કે કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, કદાચ કોઈ મત આપ્યા કે ન આપ્યા, ન ધર્મ, ન જાત, ન વિસ્તાર, ન વાદ, એ પ્રકારે દરેક લોકોને ધ્યાનમાં રાખીને સરકારની યોજના બનતી હોય છે, દરેક વિસ્તારને ધ્યાનમાં રાખીને સરકારના વિકાસના કામ થતા હોય છે। એટલે સરકાર અને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ભેદભાવ કોઈ વ્યક્તિઓ અથવા તો કોઈ જાતીય સમૂહ અથવા કોઈ ધાર્મિક સમૂહમાં રાખતી નથી અને બધાનો વિકાસ થાય એ પ્રકારે કામ કરતી હોય છે। ચૂંટણી તો આવે છે, ચૂંટણી જાય છે, પરંતુ ગુજરાતના લોકો હંમેશ ભારતીય જનતા પાર્ટી સાથે છે। આપ સૌએ જોયું છે કે ડાંગની અંદર પણ એ જ પ્રકારે વિકાસ થયો છે, સાસણની અંદર પણ એ જ પ્રકારે વિકાસ થયો છે, અંબાજી મંદિર હોય તો અંબાજી મંદિરનો કોરિડોરનો પણ એ જ પ્રકારે વિસ્તાર થયો છે। આ બાજુ નર્મદા જાઓ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને એ નર્મદા જિલ્લાનો પણ એ જ પ્રકારે વિકાસ થયો છે। એટલે કે ગુજરાતના ખૂણે ખૂણે ભારતીય જનતા પાર્ટીએ બધા જ વિસ્તાર અને લોકોને ધ્યાનમાં રાખીને કામ કરતી હોય છે। ચૂંટણીની અંદર મત આપે કે ન આપે, પરંતુ પ્રજાના કામ માટે ભારતીય જનતા પાર્ટી હંમેશા તત્પર હોય છે। તો આગળ વાત કરીશું સાબરકાંઠા